અમદાવાદની સાબરમતી નદી પરના સુભાષ બ્રિજને સંપૂર્ણ તોડીને નવો બનાવવાનો નિર્ણય કરાયા બાદ 8 લેનના નવા બ્રિજની દરખાસ્ત તૈયાર થઈ ગઈ છે, જેમાં કરાયેલા ઉલ્લેખ અનુસાર સંપૂર્ણ બ્રિજ તૈયાર થતા 24 મહિના એટલે કે 2 વર્ષનો સમય લાગશે। જો કે એક સાઈડનો બ્રિજ 16 મહિનામાં પૂર્ણ કરી દેવાનો નિર્ધાર પણ તંત્ર દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે। સંપૂર્ણ બ્રિજ નવો બનાવવાનો હોવાથી તેના કુલ ખર્ચમાં 5 કરોડ રૂપિયાનો વધારો થયો છે। ઉલ્લેખનીય છે કે અમદાવાદના સુભાષ બ્રિજને ગત ડિસેમ્બર 2025થી વાહન વ્યવહાર માટે બંધ કરાયા બાદ આ સુધીમાં માત્ર જૂના બ્રિજને તોડી પાડવાથી આગળની વિશેષ કોઈ કામગીરી થઈ નથી। અગાઉ બ્રિજનું સુપર સ્ટ્રક્ચર તોડીને નવું બનાવવાનું નક્કી કરાયું હતું, પરંતુ થોડાક દિવસો પહેલા મ્યુનિસિપલ કમિશનરે બ્રિજના જૂના પિલર્સમાં પણ તિરાડો પડી ગઈ હોવાનું જણાવી આખો બ્રિજ નવો બનાવવાની જાહેરાત કરી હતી। દરમિયાન હવે બ્રિજ પ્રોજેક્ટ વિભાગ દ્વારા મ્યુનિસિપલ રોડ્સ એન્ડ બિલ્ડિંગ્સ કમિટીની આગામી શુક્રવારે મળનારી બેઠકમાં એક દરખાસ્ત મૂકવામાં આવી છે, જેમાં નવા બ્રિજનો 236 કરોડ રૂપિયાનો અગાઉનો ખર્ચ હવે વધીને 241 કરોડ રૂપિયા થવાનો અંદાજ રજૂ કરાયો છે। અમદાવાદના શહેરીજનોને 2 વર્ષ બાદ હવે સુભાષ બ્રિજ પરથી નીકળવા મળશે, કારણ કે અત્યાર સુધી અગાઉ જ્યારે ડિસેમ્બરમાં આ બ્રિજમાં ક્ષતિ સર્જાઈ ત્યારબાદ એ નક્કી કરવામાં આવ્યું હતું કે બ્રિજ લગભગ 1 વર્ષની અંદર તૈયાર થઈ જશે, પરંતુ જે નવી દરખાસ્ત આવી છે એમાં એ વાતનો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે હવે સમગ્ર બ્રિજ જ્યારે તોડી જ પાડવામાં આવે છે ત્યારે નવો બ્રિજ 8 લેનનો તૈયાર કરવામાં આવશે અને એ બ્રિજ તૈયાર થતાં લગભગ 24 મહિના જેટલો સમય વીતી જશે। એટલે કે ગત ડિસેમ્બરમાં જ્યારે આ બ્રિજ બન્યો ત્યારે જે વચન આપવામાં આવ્યું હતું અથવા તો જે દાવો કરવામાં આવ્યો હતો એ દાવો ખોટો પડતો જોવા મળી રહ્યો છે અને હવે અમદાવાદના જે શહેરીજનો છે એને નવી ટાઈમલાઈન આપવામાં આવી છે અને એ ટાઈમલાઈન છે કે આજથી હવે લગભગ 24 મહિના બાદ શહેરીજનોને નવો બ્રિજ મળશે। લગભગ છેલ્લા 7 મહિનાથી આનું બ્રિજનું કામ ચાલી રહ્યું હતું અને એ 7 મહિનામાં મહાનગરપાલિકાએ માત્ર ને માત્ર આ બ્રિજને તોડવાનું જ કામ કરી શક્યા છે, એ સિવાયનું કામકાજ તેઓ કરી શક્યા નથી અને નવી જે દરખાસ્ત આવી છે એ મુજબ અગાઉ જે 236 કરોડ રૂપિયાનો ખર્ચ નિર્ધારિત કરવામાં આવ્યો હતો એ હવે વધીને 5 કરોડમાં એમાં ઉમેરો થયો છે અને આ સિવાય સ્ટીલ, સિમેન્ટ કે પછી અન્ય જે તમામ વસ્તુઓ જે અત્યારે હાલ જે ભાવથી મળી રહ્યા છે એના કરતાં એમાં જેટલો વધારો આવશે એ વધારો પણ જે તે કોન્ટ્રાક્ટર છે, કારણ કે અગાઉ જે કોન્ટ્રાક્ટરને કામ આપવામાં આવ્યું હતું એ જ કોન્ટ્રાક્ટર માટે આ કામ જારી રાખવામાં આવ્યું છે। 5 કરોડનો વધારો આપવામાં આવ્યો છે અને સાથે જ સ્ટીલ કે પછી અન્ય તમામ જે વસ્તુઓના પ્રોડક્ટમાં ભાવ વધશે તો એનો ભાવ વધારો પણ મહાનગરપાલિકાએ આપવાનો રહેશે। એટલે કે સમયગાળો પણ વધ્યો છે અને સાથે ખર્ચ વધતો પણ આ બ્રિજને લઈને જોવા મળી રહ્યો છે। કેમેરામેન નટવર પરમાર સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 અમદાવાદ।